લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય ત્યારે ગુજરાતનું મિની કાશી તરીકે પ્રખ્યાત શ્રી લકુલેશ મહાદેવ મંદિર કાયાવરોહણ ખાતે વહેલી સવારથી ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો। કહેવાય છે કે દર્શન માત્રથી સર્વે મનોકામના પૂર્ણ થાય એવા લકુલેશ કાયાવરોહણ ધામ ખાતે ભક્તોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગુજરાતનું મિની કાશી એટલે ડભોઈ તાલુકામાં આવેલ લકુલેશ કાયાવરોહણ મહાદેવ મંદિર। અહીં ભગવાન સ્વયં કાયામાં અવતરણ કર્યું હોય ત્યારે ડભોઈ તાલુકાના આ ધામમાં સંખ્યાબંધ ભક્તો દર્શને આવતા હોય છે। આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર હોય છે ત્યારે શિવજીને સોમવાર અતિ પ્રિય હોય છે। ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરી ધન્ય અનુભવતા હોય છે। કાયાવરોહણ તીર્થ ખાતે ભગવાન શિવની પ્રતિમા અને શિવલિંગ બંને એકી સાથે જોવા મળે છે, જેને લઈ કાયામાં અવરોહણ થયું હોય તેવું માનવામાં આવે છે। તો બીજી તરફ અનેક સાધુઓ પણ આ પાવન ભૂમિ પર આરાધના અને તપસ્યા કરી હોવાનું પણ પૌરાણિક કથામાં વર્ણન કરવામાં આવ્યું છે। આ પવિત્ર અને દિવ્ય સ્થાન પર દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। જય ભોલે। આજે શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર છે અને અમે અહીંયા કાયાવરોહણમાં આવ્યા છે। અમે અહીંયા છેલ્લા 15-16 વર્ષથી આવીએ છીએ। સોમવારનું બહુ જ મહત્વ છે શ્રાવણ મહિનાના અને ભોળાનાથ બધાની મનોકામના પૂરી કરે છે। અમારી પણ મનોકામના પૂરી થઈ છે અને લોકોની પણ પૂરી થાય છે એવી શ્રદ્ધા મને અતૂટ છે મહાદેવ પર। મહાદેવ બીજું કશું માગતા નથી, એમની પાસે જાઓ, પ્રાર્થના કરો, બીલીપત્ર ચડાવો એટલે આપણું કાર્ય પૂરું થાય છે। હું ભગવાન શિવનો ભક્ત છું। મારી પરમ આસ્થા, મારી દરેક કામનાઓ પૂર્ણ કરવાવાળી જગ્યા હોય તો એ કાયાવરોહણ તીર્થ છે, મહાતીર્થ છે, ગુજરાતનું કાશી પણ છે। અને અહીંયા આપણે જોઈએ છીએ તો કાયાવરોહણ સ્થિત જે મૂર્તિ છે અન્ય મહાદેવ મંદિરો કરતાં વિશિષ્ટ પ્રકારની છે, કારણ કે શિવલિંગની સાથે મૂર્તિ પણ પ્રતિષ્ઠિત છે। એ ભગવાન સ્વયં લકુલેશ દાદા છે। અહીંયા મને ઘણા બધા અનુભવ થયા છે, મારા મિત્રોના અનુભવ થયા છે। મારા ઘણા બધા કાર્યો એવા હતા કે જે કાર્યો વર્ષોથી નહોતા ઉકલતા, પણ અહીંયા મેં આવીને મનોકામના લીધી, દાદાજીને ચરણોમાં મેં પ્રાર્થના કરી અને એ પ્રાર્થના થકી દાદાજીની મારી પર કૃપા વરસી અને મારા કામ પૂર્ણ થયા હતા। એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે અને આ જગ્યા ઉત્કૃષ્ટ જગ્યા છે કે જ્યાં આપણે કોઈ પણ પ્રકારની મનોકામના લઈને આવીએ તો આપણી મનોકામના પૂર્ણ થઈ જાય છે। એવું પવિત્ર આ કાયાવરોહણ તીર્થ છે। તીર્થ નહીં પણ આ એક મહાતીર્થ છે। એ કાયાવરોહણની ભૂમિ અત્યંત પવિત્ર અને સુંદર છે। મારું નામ દર્શના ઠક્કર છે અને અમે સહપરિવાર અહીં કાયાવરોહણ મંદિરે દર્શન કરવા માટે આવીએ છીએ અને અવારનવાર વારે તહેવારે આવતા રહીએ છીએ। આજે શ્રાવણનો પહેલો સોમવાર છે અને અમે અહીંયા આગળ વેદોક્ત અને પુરાણોક્ત ભગવાન રુદ્રીનો પાઠ કર્યો છે અને અહીંના મહારાજો પણ એટલા સરસ છે અને કોઓપરેટ કરે છે કે અમને એટલી સરસ એમને પૂજા કરાવી અને અમારા આત્માને સંતોષ થયો છે। બીજી એક વાત, આ મંદિર સાથે જોડાયેલો મારો અનુભવ કહું તો અમે લોકો હમણાં જ કેદારનાથ અને અમરનાથ બેઉ જગ્યાના દર્શન કરીને આવ્યા છે પરિવાર સાથે અને અમે ભગવાનને અહીંયાથી પ્રાર્થના કરીને ગયા છે કે પ્રભુ તમે જે હોય અમારી સાથે રહેજો અને અમને તમારા સુંદર દર્શન કરાવજો। અને એ જ અમને સુંદર દર્શન અમરનાથમાં પણ થયા અને કેદારનાથમાં પણ થયા અને અમને ગર્ભગૃહમાં જઈ અને ખૂબ જ સરસ ત્યાં આગળ પણ અમને પૂજા કરવાનો લાભો મળ્યો। એટલે એ સાથે બી એક આસ્થા જોડાઈ ગઈ કે ભાઈ ના, હું અહીંયા આગળ ભગવાનને કહીને ગઈ હતી ને ભગવાન મારી સાથે ને સાથે જ રહ્યા। અને આજે ના સોમવારે પણ અમે આ જ રીતના ગર્ભગૃહમાં અહીંયા આગળ જે મહારાજે અમને પૂજા કરાવી એનાથી ખૂબ જ સંતોષ થયો છે। એટલે અમે અવારનવાર જેવી રીતના અહીંયા આવતા રહ્યા છે અને એવી રીતના આવતા રહીશું અને ભગવાન એમની કૃપા અમારા પર સદાય વરસાવતા રહે। અસ્તુ। પાપહરમ પુણ્યમ શ્રીમદ કાયાવરોહણમ કાયાવરોહણે તીર્થે મૂર્તિમાન શંકર સ્વયં। અહીંયા ભગવાન છે એ નાનામાં નાના સ્વરૂપથી માંડી અને વિરાટમાં વિરાટ સ્વરૂપ ધારણ કરે એવા છે। એ પોતે અનેક નેત્રોવાળા છે, અનેક બાહુવાળા છે, અનેક દિશાઓની અંદર ફેલાયેલા છે। બધી જ દિશાઓમાંથી ભક્તોનું કલ્યાણ કરે છે અને લકુલેશ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે। એ પોતે યોગના આદિગુરુ છે, જેને આપણે શિવયોગી કહીએ, આદિયોગી કહીએ, આદિગુરુ કહીએ। એ ભગવાન પોતે છે। બધા સર્વશાસ્ત્રોના જ્ઞાતા છે, સર્વશાસ્ત્રોના કર્તા છે, સર્વશાસ્ત્રોના હર્તા છે। પછી મંત્રયોગ હોય, ક્રિયાયોગ હોય, જ્ઞાન યોગ હોય, ભક્તિ યોગ હોય, અષ્ટાંગ યોગ હોય, સહજ યોગ હોય, કુંડલિની યોગ હોય કે કહેવાતા ગમે તે યોગ હોય, યોગનું ઉદ્ભવ સ્થાન છે। ભગવાન પોતે
યોગી છે અને સાથે સાથે જગતગુરુ છે. ભગવાનના દર્શન માત્રથી સર્વ પાપોનો નાશ થાય છે. અહીંયા પિતરો માટે કરવામાં આવેલી તર્પણ વિધિ અથવા તો ક્રિયાઓ છે એ સંપૂર્ણ ફળ આપે છે. સાથે સાથે ભગવાનની પૂજાથી લોકોના બધા જે આધિભૌતિક આધિદૈવિક આધ્યાત્મિક દુઃખો વિનિષ્ટ થાય છે. અને અહીંયા શિવરાત્રિ વખતે હજારો લોકો અહીંયા ભગવાનના દર્શન કરવા પધારે છે. શ્રાવણ મહિનાની અંદર પણ દરરોજ યજ્ઞ યાગ આદિ કરી પોતાની બધી મનોકામનાઓ તૃપ્ત કરી અને ભક્તો છે ભગવાનના દર્શન કરી અને પોતાના પાપોથી મુક્ત થાય છે. અને સાથે સાથે અહીંયા જે કંઈ લોક કલ્યાણ માટે પ્રવૃત્તિઓ ચાલે છે એનો પણ લાભ લઈ અને પોતે પ્રસન્ન થાય છે. અસ્તુ. જય